મિત્રો, પ્રકરણ નંબર 1 વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રના દાખલા આપણે ચલાવી રહ્યા છે. રકમની અંદર આપ્યું છે એક તંત્રમાં બે વિદ્યુતભારો, એક આ વિદ્યુતભાર અને બીજો આ વિદ્યુતભાર ના યામા છે. આ વિદ્યુતભારના યામા છે મતલબ એ થયો ઝેડ અક્ષની દિશામાં છે, તો કે 0 0 -15 એટલે કે ઝેડ અક્ષની દિશામાં, અને આ બિંદુના યામ देखो 0 0 15 એટલે કે પ્લસ ઝેડ અક્ષની દિશામાં આવેલા છે. તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર અને ડાયપોલ મોમેન્ટ શોધવાની પૂછી છે. તો આપણે આને ઝેડ અક્ષ કહીએ. દેખો, સૌપ્રથમ આને આપણે ઝેડ અક્ષ કહી દઈએ. આ જે છે આ ઝેડ અક્ષ, આ બતાવી આ ઝેડ અક્ષ. આ જે વિદ્યુતભાર છે દેખો એનો યામ માઇનસ છે, આ મધ્ય બિંદુ છે, આ ઝેડ અક્ષ. અને આ જે યામ આ બિંદુ છે આ વીજભાર જેનું મૂલ્ય 2.5 ગુણાકારમાં 10⁻⁷ કુલમ છે, ને એના યામ દેખો માઇનસ છે 0 0 -15 સેન્ટીમીટર છે. માઇનસ છે, માઇનસ ઝેડ અક્ષ કહેવાય. અને આ ક્યુબીના યામ જેનું મૂલ્ય આપ્યું છે -2.5 ગુણાકારમાં 10⁻⁷ કુલમ, અને તેના યામ આપેલા છે 0 0 15 સેન્ટીમીટર. આ તમારો બીજો યામ આપેલો છે. આને આપણે R1 કહીશું અને આને આપણે R2 કહીશું તોય ચાલે. હવે મારે કુલ વિદ્યુતભાર શોધવો છે. કુલ વીજભાર એટલે શું? ડાયપોલનો આ વીજભાર અને આ વીજભારનો સરવાળો કરો. તો પહેલો દાખલો, ચાલો. તંત્રનો કુલ વીજભાર, કુલ વિદ્યુતભાર Q બરાબર QA વત્તા QB, બે વિદ્યુતભારોનો સરવાળો કર્યો. દેખો QA બરાબર આ રહ્યો 2.5 ગુણાકારમાં 10⁻⁷ માઇનસ 2.5 ગુણ્યા 10⁻⁷. આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે કુલ વીજભાર આ 0 થઈ જશે. કુલ વીજભાર 0. અને બીજો દાખલો, ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટને પહેલાં હું સાઈડમાં ગણીને આપું. ડાયપોલ મોમેન્ટ આપણે આને કહીએ તો P બરાબર Q × 2A. Q તો તમને આપેલો, બેમાંથી કોઈ પણ એક વીજભારનું મૂલ્ય, આ મૂલ્ય લઈશું. અને 2A કઈ રીતે ગોતીશું જરાક જોઈ લો. આ 2A કઈ રીતે ગોતીશું? 2A એટલે હંમેશા ડાયપોલ મોમેન્ટની દિશા દેખો ઋણથી ધન હોય, આમ હોય. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન આ બાજુ હોય, યામ હોય. એટલે આ યામમાંથી આ યામ બાદ કરવાના આ 2A મેળવવા માટે. હવે 2A બરાબર આ યામમાંથી આ યામ બાદ કરો 0 0 -15 માઇનસ આમાંથી આ બાદ કરેલા બે વચ્ચેનો સદિશ મળી જશે -0 0 15 આ પ્લસ છે બરાબર 0 માંથી 0 જાય એટલે 0, 0 માંથી 0 જાય એટલે 0, -15 માંથી 15 જાય એટલે -30 થશે સેન્ટીમીટર. અને આનું માન લઈ લો. દેખો માન લઈ લો, માન એટલે મૂલ્ય લેતા બરાબર 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા -30 નો વર્ગ નું વર્ગમૂળ. સાદુરૂપ આપીશું 30 નું વર્ગમૂળ 900, 900 નું વર્ગમૂળ 30 સેન્ટીમીટર. અને સેન્ટીમીટરમાંથી મીટરમાં લઈ જાઓ તો 30 × 10⁻² મીટર. તો બે વચ્ચેનું અંતર આવી ગયું. આ રીતે મેળવીશું. અને Q એટલે આ વિદ્યુતભાર લઈ લઈશું. આપણે આ રીતે ગણવાનું છે. આ વસ્તુને અહીંયા યુઝ કરવું. હવે તો ડાયપોલ મોમેન્ટ
a dipole moment P बराबर Q इंटू 2a आ नंबर 1 આપી દો ને Q કયો લેવાનો બેમાંથી કોઈ એકનો ધન વિદ્યુતભાર લેવાનો એ વ્યાખ્યા આવી હતી તો આ ધન વિદ્યુતભાર લઈ અને આપણે Qa કહીએ देखो Qa કીધું હવે 2a શોધી કાઢો પેલી જે હવે આ 2a બરાબર આના યામને આપણે આરે કહીએ આના યામને આપણે આરબી કહીએ અને આના યામને આપણે આરે કીધા આર એ માઇનસ આરબી બરાબર આરે યામ 0 0 માઇનસ 15 માઇનસ 0 0 15 આમાંથી આ બાદ કરો 0 0 15 માંથી માઇનસ 15 જાય સેન્ટીમીટર આ બે વચ્ચેનું અંતર સદિશ મળ્યો આ સદિશ મળ્યો હવે માન લેતા માટે 2a બરાબર આનો વર્ગ 0 નો વર્ગ વત્તા 0 નો વર્ગ વત્તા માઇનસ 30 નો વર્ગ સાદુરૂપ આપીશું તો 30 નો વર્ગ 900 અને 900 નું વર્ગમૂળ 30 સેન્ટીમીટર હવે આપણે એને મીટરમાં લઈ જઈએ અને મીટરમાં લઈ જાઓ માટે 2a બરાબર 30 ગુણાકારમાં 10 ની માઇનસ 2 મીટર સમીકરણ 1 માં કિંમતો મૂકતા देखो આમાં કિંમતો મૂકી દો Qa બરાબર આ રહ્યો માટે P બરાબર Qa બરાબર 2.5 ગુણાકારમાં 10 ની માઇનસ 7 2a બરાબર આ રહ્યા 30 ગુણાકારમાં 10 ની માઇનસ 2 આ એક બિંદુ લઈ લેશે અને 2.5 ગુણાકારમાં 3 એટલે દેખો 7.5 આ એક બિંદુ આને લઈ લીધું પોઈન્ટ એક આ લઈ લેશે 10 ની માઇનસ 1 ને 10 ની માઇનસ 7 એટલે 10 ની માઇનસ 8 કુલમ ઇન્ટુ મીટર જે આપણો જવાબ છે મિત્ર અહીંયા જુઓ આ એનું મૂલ્ય આવ્યું દિશા કઈ તો ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ઋણથી ધન તરફ હોય દેખો આમ હોય આ ઋણ વીજભાર છે આ ધન વીજભાર છે તો ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તો ડાયરેક્ટ લખવું તો લખી શકાય અને ડાયપોલ અને તેની દિશા તો ડાયપોલ મોમેન્ટની દિશા આ ડાયપોલ મોમેન્ટની દિશા એ ઋણ ઝેડ અક્ષની દિશામાં ઋણ ઝેડ અક્ષની દિશામાં હોય ઋણ ઝેડ અક્ષની દિશામાં હોય અને એને સદિશ સ્વરૂપમાં લખવું હોય તો લખી શકાય અને આ રીતે રાખવું તો આટલું વાક્ય લખી દો તોય ચાલે થેન્ક યુ હવે ફ્લક્સ પર આધારિત આપણે દાખલા ગણવા માંગીએ છીએ તો થોડીક એનું પ્રાઇમરી જ્ઞાન પાછું મેળવી દઈએ ફ્લક્સ ફાઈ બરાબર Q અપોન એપ્સાઇલન 0 Q એટલે ઘેરાયેલો વિદ્યુતભાર બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર અને એપ્સાઇલન 0 નો ગુણોત્તર ફ્લક્સ આપે ફ્લક્સ એટલે રેખાઓની સંખ્યા આ વીજભાર ધન છે એટલે આમાંથી રેખાઓ નીકળશે તો માટે આનું ફ્લક્સ ધન કહેવાય અને જો વિદ્યુતભાર ઋણ હોય તો રેખાઓ દાખલ થશે તો ફ્લક્સ પણ ઋણ કહેવાય આ ધન ફ્લક્સ મળશે એ જ રીતે કોઈ સપાટીને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ સપાટી છે એને આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો પછી
જો ક્ષેત્રફળનો સદિશ હંમેશા સપાટીને લંબ હોય, ક્ષેત્રફળનો સદિશ અમારો હાથનો પંજો ક્ષેત્રફળ કહી દો, એ સપાટી કહી દો. આ જે છે અત્યારે આ સિચ્યુએશનમાં ક્ષેત્રફળનો સદિશ એ સપાટીને લંબ, એટલે આ બાજુ આવશે. વિદ્યુત ક્ષેત્ર પણ આમ જ છે, બંને એક જ દિશામાં, એટલે θ 0, cos 0 ની કિંમત 1 માટે એનું મૂલ્ય એટલે કે આ સપાટી સાથે ફ્લક્સ રેખાઓ નીકળે, જ્યાંથી રેખાઓ નીકળે ત્યાં ધન ફ્લક્સ લેવાનું. દેખો આ ધન ફ્લક્સ આવ્યું, રેખાઓ નીકળે એટલે ધન ફ્લક્સ લેવાનું. અહીંયા એનાથી રિવર્સ થશે, સપાટી મેં આમ લઈ લીધી, આમ લઈ લીધી તો મારા તરફ આવ્યું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં, એટલે cos 180 એટલે -1, એટલે કે જ્યાં જે સપાટીમાં રેખાઓ દાખલ થતી હોય ત્યાં ઋણ ફ્લક્સ લેવાનું. ધન ફ્લક્સનો અર્થ શું થાય? જે સપાટીમાં રેખા દાખલ, જે સપાટીમાંથી રેખાઓ નીકળતી હોય ત્યાં ધન ફ્લક્સ, અને જે સપાટીમાં રેખાઓ દાખલ થતી હોય ત્યાં ઋણ ફ્લક્સ. અને અહીંયા દેખો, જો સપાટીનું ક્ષેત્રફળનો સદિશ આ વિદ્યુત ક્ષેત્ર સાથે 90નો ખૂણો હોય, 90નો ખૂણો હોય, તો ત્યાં ફ્લક્સ 0, કે cos 90 બરાબર 0, એટલે આ 0. આ ત્રણ વસ્તુ આની અને એક વસ્તુ આની, આટલી વસ્તુ જો તમે ફ્લક્સની અંદર સમજો તો સરળતાથી આપણે દાખલા ગણી શકીશું. તો એમાંનો પહેલો દાખલો, સ્વાધ્યાયનો 1.17મો દાખલો. એક બ્લેક બોક્સની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ આટલું છે. બહાર તરફ છે એટલે કે ધન વિદ્યુત ભાર હશે, બહાર તરફ આટલું ફ્લક્સ છે, તો બોક્સનો કુલ વિદ્યુત ભાર શોધો. તો આ બોક્સ છે ને આ જે બોક્સ છે ને એમાંથી આ રેખાઓ નીકળે છે, આ બોક્સ બતાવ્યું, અને આ જે બોક્સ બતાવ્યું એમાંથી આ રેખાઓ નીકળે છે, આ બોક્સ બતાવ્યું ને આમાંથી આટલું રેખાઓ નીકળે છે, આ ફ્લક્સ બતાવ્યું છે. તો આની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર શોધવાનો પૂછ્યો છે. તો ચાલો, ફ્લક્સ બહાર તરફ, બોક્સની બહાર, આ બોક્સમાંથી બહાર તરફ ફ્લક્સ નીકળે છે, નીકળે માટે ઘેરાયેલો વીજભાર એ ધન હોવો જોઈએ. માટે ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0. માટે ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર Q બરાબર ε0 ઇન્ટુ ફાઈ. એપ્સાઇલોનની કિંમત આપણે લઈએ છીએ 9 × 10⁹, સોરી 9 ગુણાકારમાં 10⁻12, અને ફાઈની કિંમત આપણે આપેલી છે ફાઈ બરાબર 8 ગુણાકારમાં 10⁻3, 72 ગુણાકાર 12માંથી 3 જાય તો 10⁻9 બરાબર 7.2 ગુણાકારમાં 10⁻8 કુલમ. તો બોક્સમાં ઘેરાયેલો વિદ્યુતભાર આટલો હશે. પહેલો જવાબ આવી ગયો. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે, જો બોક્સની સપાટીમાંથી બહારની તરફ કુલ ફ્લક્સ 0 હોય તો બોક્સમાં વિદ્યુતભાર કેટલો? બોક્સમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ 0 ક્યારે હોય? કે આ બોક્સમાં ઘેરાયેલો વિદ્યુતભાર 0 હોય તો, એટલે કે ચોખ્ખો વિદ્યુતભાર 0 હોય તો. તો અહીંયા લખીએ આ ઘેરાયેલો, તો અહીંયા લખીએ આના માટે બોક્સની સપાટીમાંથી, બોક્સની સપાટીમાંથી બહારની તરફ કુલ ફ્લક્સ ફાઈ બરાબર 0. એનો મતલબ એ થયો ફાઈ બરાબર ઘેરાયેલો ચોખ્ખો વીજભાર ભાગાકારમાં ε0. ચોખ્ખો વીજભાર માટે ઘેરાયેલો ચોખ્ખો વીજભાર, ઘેરાયેલો
ચોખ્ખો વીજભાર બરાબર એપ્સાયલોન 0 ગુણાકારમાં ફાઈ. ફાઈ બરાબર 0 છે. દેખો ફાઈ તો 0 છે, આ પદ 0 આવશે. એનો મતલબ એવો થયો, મિત્રો ધ્યાનથી સાંભળજો, ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય, ઘેરાયેલો વિદ્યુતભાર શૂન્ય નહીં. દેખો આવું કહેવા માંગે છે, આની અંદર આ બોક્સ બતાવ્યું અને આ બોક્સની અંદર વિદ્યુતભાર શૂન્ય નથી. બોક્સમાં વિદ્યુતભાર શૂન્ય નથી. બોક્સનો વિદ્યુતભાર શૂન્ય નથી. કેવી રીતે? દેખો આ પ્લસ કહીએ, આ માઇનસ કહીએ તો વિદ્યુતભાર શૂન્ય નથી. ઘેરાયેલો વિદ્યુતભાર શૂન્ય નથી, ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે. પ્લસ અને માઇનસ એટલે કે ઘેરાયેલો ચોખ્ખો એટલે શું? પ્લસ અને માઇનસ જે સરવાળો થાય એને ચોખ્ખો નેટ વિદ્યુતભાર કહીએ છીએ. તો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય થાય. પણ ઘેરાયેલો વિદ્યુતભાર એટલે કે વિદ્યુતભાર શૂન્ય નથી પણ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય. આ યાદ રાખીશું. તો ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય. બોક્સ વડે ઘેરાયેલો વિદ્યુતભાર શૂન્યની ધન અને ઋણનો સરવાળો જ શૂન્ય થાય. આ ખાસ ધ્યાન રાખીશું ને એને સમજીશું. મિત્રો અહીંયા જુઓ, સ્વાધ્યાયનો દાખલા નંબર 1.18. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિ તમારી આ છે, આ નથી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી, આ ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર આ 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? આમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? હવે આપણે આ સૂત્ર વાપરતી ફેરી, આ ગાઉસનો નિયમ વાપરતી ફેરી એક શરત હતી, ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાયલોન 0. આ વિદ્યુત પર ઘેરાઈ જવો જોઈએ. દેખો આ ઘેરાવો જોઈએ, શરત આ છે. અહીંયા વિદ્યુત પર ઘેરાતો નથી, ઘેરાઈ જવો જોઈએ. આ વિદ્યુતભારને ઘેરવા માટે, આ વિદ્યુતભારને ઘેરવા માટે દેખો અહીંયા ઘેરાઈ ગયો. આ સપાટી તમારી આ રહી, આ જે તમારી સપાટી આ રહી, આ રહી સપાટી, ને આ વિદ્યુતભાર એ અહીંયાથી અહીંયા આવેલો છે, દેખી લો. અને આ વિદ્યુતભાર આ સમઘન વડે ઘેરાઈ ગયો. આ બને કેવી રીતે? આકૃતિ ધ્યાનથી જોજો. દેખો આ સમઘન વડે ઘેરાઈ ગયો અને આ સમઘનને 6 સપાટી હોય. સમઘન હોય એને 6 સપાટી હોય. ત્યારે કે આ સમઘન સમજી લો ઉદાહરણ તરીકે, અને 6 સપાટી હોય, 1, 2, 3, 4, 5 અને 6. ફરીથી બોલું છું, સમઘનને 6 સપાટી હોય. આ 1, આ 2, 3, 4, 5 અને 6. તો 6 સપાટી વડે આ વિદ્યુતભાર ઘેરાયેલો છે. અહીંયા તો એક જ સપાટી છે. તો દેખો અહીંયા 6 સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર આપણે જાણો તો ક્યુ અપોન એપ્સાયલોન 0. આ 6 સપાટી છે તો 6 સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું છે. તો એક સપાટી સાથે કેટલું? તો પદ અહીંયાથી મૂકીશું. તો 6 સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ દેખો આના જેટલું. તો એક સપાટી, આ એક સપાટી છે, આ એક જ છે. તો એક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો માટે ફ્લક્સ ફાઈ ડેશ બરાબર ફાઈ અપોન 6. અને ફાઈની કિંમત આ લખી દો, ક્યુ અપોન એપ્સાયલોન 0 ઇન્ટુ 6. તો અહીંયા શું કર્યું ફરીથી કહો, સમજી લો. પહેલાં તો આ વિદ્યુતભાર ઘેરાઈ જવો જોઈએ. ઘેરવા માટે કેટલી સપાટી જોઈએ? દેખો બાકીની 5 સપાટી જોઈએ. બાકીની 5 સપાટી જોઈએ. તો 1, 2, 3, 4, 5 અને 6. એક તો છે જ. તો હવે આપણે પદ મૂકીશું. તો આની સાથે આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સનું સૂત્ર આપણે લખી દીધું. અને સમઘનને કેટલી સપાટી હોય? 6. તો 6 સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ હોય તો એક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આપણો જવાબ મળી જશે. તો અહીંયા દેખો પહેલા તો હવે આ વીજભાર ક્યુ, આ વીજભાર ક્યુને
ઘેરવા માટે સમઘન લઈએ. સમઘનની કલ્પના કરો. જ્યાં કલ્પના કરીએ આપણે માટે સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ, આની સાથે સંકળાયેલું ફ્લક્સ, આ સમઘન સાથે આ સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર આ ક્યુ અપોન એપ્સાયલોન 0. હવે પદ મૂકીએ. સમઘનને 6 સપાટી, તો 6 સપાટી સાથે ટૂંકમાં સમઘન બોલો કે 6 સપાટી બોલો, 6 સપાટી સાથે આ સંકળાયેલું ફ્લક્સ ફાઈ. તો માત્ર એક જ સપાટી સાથે, આ એક જ સપાટી જે આ રહી, દેખો આ સપાટી આ રહી, તો એક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? માટે ફ્લક્સ ફાઈ બરાબર આ ફાઈ ગુણાકારમાં 1 ભાગાકારમાં 6 છે, આ 6 છે બરાબર. ફાઈની કિંમત આ લખી ક્યુ અપોન 6 ઇન્ટુ એપ્સાયલોન 0. ક્યુની કિંમત તમને રકમમાં આપેલી છે. ક્યુ બરાબર 10 માઇક્રોકુલમ, 10 ગુણાકારમાં 10 ની -6, માઇક્રોમાંથી કુલમમાં લઈ ગયા, ભાગાકારમાં 6, અને એપ્સાયલોન કિંમત જાણો છો 9 ગુણ્યા 10 ની -12. સાદુરૂપ આપવામાં આવે, સાદુરૂપ આપીશું તો એનો તમને જવાબ મળશે 1.88 ગુણાકારમાં 10 ની 5 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. એકમ લખવો ભૂલવો નહીં. તો અહીંયા સાદુરૂપ આપીશું તો આપણો જવાબ આવશે. આ જવાબ થોડોક આઘો પાછો હોઈ શકે, કારણ કે અહીંયા એપ્સાયલોન કિંમત આપણે 9 લઈએ છીએ, કોઈક વાર 8.85 ગુણ્યા 10 ની -12 પણ લેવામાં આવે છે, તો જવાબ સ્લાઇડ આગો પાછો હોય તો ચાલે છે, કોઈ વિરોધ કરતા નથી. મિત્ર અહીંયા દેખો 9 સેન્ટીમીટર એક ધારવાળી એક ઘનાકાર છે. આ ઘન આકાર છે, આપણે સમઘન લઈ લઈએ, એક આ સમઘન લઈ લઈએ જેની લંબાઈ આ 9 સેન્ટીમીટર છે. એવી એક ઘન આકારને, આ ઘન આકાર આપણે લઈ લીધો જેની લંબાઈ આ 9 સેન્ટીમીટર છે. એક આ ગૌસિયન સપાટીના કેન્દ્ર ઉપર આટલો વિદ્યુતભાર મૂકેલો છે. દેખો અહીંયા વિદ્યુતભાર મૂક્યો છે, આ કેન્દ્ર ઉપર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલો છે, જેને આપણે ક્યુ કહીએ છીએ. તો સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? ધન વિદ્યુતભાર છે એટલે રેખાઓ બહાર આવવાની છે. દેખો આ વિદ્યુતભાર ઘેરાઈ ગયો, તો બંધ સપાટી વડે આ વિદ્યુતભાર ઘેરાઈ જાય તો સૂત્ર તમે વાપરી શકો છો. તો સીધું સૂત્ર વાપરવાનું. તો માટે ઘનાકાર ગૌસિયન સપાટી વડે, ઘનાકાર આ ગૌસિયન સપાટી સાથે આ સંકળાયેલું ફ્લક્સ બહાર આવશે, રેખાઓ બહાર આવશે. ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાયલોન 0. ક્યુ બરાબર તમને આપેલું છે 2 ગુણ્યા 10 ની -6, માઇક્રોકુલમમાંથી કુલમમાં લઈ ગયા, ને એપ્સાયલોનની કિંમત આપણે લખીએ છીએ 9 ગુણ્યા 10 ની -12. સાદુરૂપ આપવામાં આવે તો આનો જવાબ આવશે 2.25 ગુણાકારમાં 10 ની 5 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ ધન ફ્લક્સ હશે, ધન વિદ્યુતભાર એટલે રેખાઓ નીકળશે, જે તમારો માગેલો
જવાબ આવશે. મિત્રો અહીંયા દેખો એક નવો દાખલો ફ્લક્સ સાથે સંકળાયેલો. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો એક ગોળાકાર ગૌસિયન સપાટી, ગોળો લઈએ, આ ગોળો લીધો જેની ત્રિજ્યા તમને આપેલી છે 10 સેન્ટીમીટર. આ ત્રિજ્યા ધરાવતા એક ગોળાકાર ગૌસિયન પૃષ્ઠના કેન્દ્ર ઉપર એક બિંદુ વિદ્યુતભારને લીધે અહીંયા એક બિંદુ વિદ્યુતભાર મૂકેલો છે. તો તે સપાટીમાંથી આટલું ફ્લક્સ બહાર આવે. દેખો માઇનસ છે, માઇનસ ફ્લક્સ કેનું હોય? ઋણ વિદ્યુતભારનું હોય. તો અહીંયા આ વિદ્યુતભાર માઇનસ હોવો જોઈએ તો તમને ઋણ ફ્લક્સ મળે. તો ઋણ ફ્લક્સ મળે છે એટલે કે આ વિદ્યુતભાર માઇનસ હશે. તો પહેલો દાખલો, જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે, ચલો આની ત્રિજ્યા બમણી કરો. હવે ત્રિજ્યા બમણી કરો. ત્રિજ્યા બમણી કરતા જો આની ત્રિજ્યા બમણી કરીએ, ત્રિજ્યા બમણી કરે, આ ગોળો છે તો આના વડે ઘેરાયેલો વિદ્યુતભાર કોઈ બદલાતો નથી. આના વડે ઘેરાયેલો વિદ્યુતભાર કયું છે અને ત્રિજ્યા બમણી કરવામાં આવતો ઘેરાયેલો વિદ્યુતભાર એનો એ જ રહે છે. તો ઘેરાયેલો વિદ્યુતભાર એનો એ રહેતો હોય તો ફ્લક્સ પણ બદલાય નહીં. તો ત્રિજ્યા બમણી કરવામાં આવે, ત્રિજ્યા બમણી કરવામાં આવે, ઘેરાયેલો વીજભાર ગોળા વડે ગોળાકાર ગૌસિયન સપાટી વડે ઘેરાયેલો વીજભાર ક્યુ બદલાતો નથી, માટે બદલાતો નથી, માટે ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાયલોન 0 સૂત્ર અનુસાર ફ્લક્સ બદલાય નહીં. ફ્લક્સ બદલાય નહીં અર્થાત ફ્લક્સ બદલાય નહીં અર્થાત ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પણ ત્રિજ્યા બમણી કરતા નવી ગૌસિયન સપાટી માટે ફ્લક્સ આનું આ જ રહે 10⁻⁻³ ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર રહે, બદલાય નહીં. હવે બીજો દાખલો પૂછ્યો છે. બીજો દાખલો, આ વિદ્યુતભાર શોધો. આજે વિદ્યુતભાર કેટલો? ચલો હવે ઘેરાયેલો વિદ્યુતભાર માટે ચલો ઘેરાયેલો વીજભાર ચલો ક્યુ હોય તો ચલો ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાયલોન 0 માટે ક્યુ બરાબર એપ્સાયલોન 0 ઇન્ટુ ફાઈ. દેખો ઋણ ફ્લક્સ છે એટલે માઇનસ આવશે, વિદ્યુતભાર માઇનસ આવશે. ફાઈની કિંમત જાણો છો 9×10⁻12 સોરી એપ્સાયલોન કિંમત આટલી અને ફાઈની કિંમત આપણને આપેલી છે -1.0 ×10⁻³ સાદરૂપ આપવામાં આવે તો બરાબર માઇનસ આગળ ગયા તો 9×10⁻⁹ કુલમ. તો આના વડે ઘેરાયેલો વિદ્યુતભાર એ ઋણ હશે. ફ્લક્સને આધારે આપણે જવાબ લખી દીધો.
ક્યાં જુઓ હવે અત્યાર સુધી આપણે ફ્લક્સ શોધવા માટે આ સૂત્ર વાપર્યું હતું, ફ્લક્સ પાઈ બરાબર ક્યુ અપોન એપ્સાયલોન 0, આ સૂત્ર વાપર્યું હતું. આ સમીકરણની અંદર કોઈ વિદ્યુતભાર ઘેરાયેલો હોય એની બધી વાતો હોય તો, પણ હવે આપણે આ સૂત્ર વાપરીશું. કોઈ સપાટી વિદ્યુત ક્ષેત્રની અંદર આવેલી હોય તો એ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? ફ્લક્સ એટલે રેખાઓની સંખ્યા. કેટલી રેખાઓ સંકળાયેલી હશે તે તમારે શોધવાનું છે. તો અહીંયા રકમમાં તમને આપ્યું છે એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે જેને I વડે દર્શાવે. I એટલે કે x અક્ષની દિશા. તો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, આ વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં છે, જેને આપણે આ રીતે બતાવ્યું. આ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને આ વિદ્યુત ક્ષેત્રને વિચાર કરો હવે YZ સમતલમાં, સમતલને સમાંતર, તો y અને આ z, આ સમતલને સમાંતર હોય તેવું એક આ પૃષ્ઠ લઈ લો, એવું રકમમાં આપ્યું છે. આ YZ સમતલને સમાંતર એક આવું પૃષ્ઠ લઈ લો, આ YZ સમતલ, YZ સમતલ ને સમાંતર એક આ પૃષ્ઠ લીધું, એક આવું પૃષ્ઠ લઈ લો. YZ સમતલને આ સમાંતર આ પૃષ્ઠ લીધું. આની લંબાઈ તમને 10 સેન્ટીમીટર આપી છે અને પહોળાઈ પણ આપી છે. તો આ 10 સેન્ટીમીટર અને આ પહોળાઈ પણ 10 સેન્ટીમીટર આપેલી છે. ચાલો, ક્ષેત્રફળની દિશા હંમેશા સપાટીને લંબ. જો આ સમતલ છે એ આમ મૂકેલું છે, આમ મૂકેલું છે. વિદ્યુત ક્ષેત્ર આમ છે અને આ જે સમતલ બતાવ્યું આ છે એ આમ મૂકેલું છે. ક્ષેત્રફળની દિશા હંમેશા સપાટીને લંબ આમ જ નીકળે. તો ક્ષેત્રફળની દિશા હંમેશા સપાટીને લંબ આમ નીકળે. તો આના ક્ષેત્રફળની દિશા એ સપાટીને લંબ એ આમ નીકળે. તો બંને એક જ દિશામાં થઈ ગયા. આ પણ આમ જ એક અક્ષની દિશામાં જ થઈ ગયા. તો પછી આની સાથે સંકળાયેલું ફ્લક્સ, તો ફાઈ બરાબર E a cos થીટા વાળું સૂત્ર વાપરીશું. તો અહીંયા દેખો, તો પહેલા તો YZ સમતલમાં રહેલા YZ આ સમતલને આ સમાંતર આ સમતલનું ક્ષેત્રફળ એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. I સેન્ટીમીટર ને I સેન્ટીમીટર, સેન્ટીમીટરમાંથી મીટરમાં જાઓ 10⁻², સેન્ટીમીટરમાંથી મીટરમાં જાઓ 10⁻². સાદુરૂપ આપો તો 100 ગુણાકારમાં 10⁻² મીટરનો સ્ક્વેર. આ ક્ષેત્રફળ આવ્યું. જો બંને વચ્ચેનો એક જ દિશામાં આવો તો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0. હવે સમતલની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર, ચલો E a cos થીટા. થીટા બરાબર બંને એક જ દિશામાં છે પરંતુ અહીંયા થીટા બરાબર 0. બંને એક જ દિશામાં છે, જોઈ લો, બંને એક જ દિશામાં તો થીટા 0. માટે ફાઈ બરાબર, ચલો E ની કિંમત આપેલી છે 3 × 10⁻3. પછી અહીંયા I કરવાની જરૂર નથી કે અહીંયા આપણે ઓલરેડી લઈ લીધું છે. અને એ બરાબર આ લઈએ 10⁻². સાદુરૂપ આપીશું તો 30, એક આ ઘાત લઈ લેશે એટલે 30 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. બીજો દાખલો દેખીએ. આમાં બીજો દાખલો તમને આ રીતે આપેલો છે. આ સમતલ, આ ચોરસના સમતલને દોરેલો લંબ આ એક અક્ષ સાથે આ 60નો ખૂણો બનાવે તો શું થાય? તો ફરીથી પાછું આપણે લઈએ તો આ A અને A વચ્ચેનો ખૂણો કેટલો બને છે? 60. એવું કહે છે. તો ફ્લક્સ કેટલું? તો બીજો દાખલો. ચલો, E અને આ A વચ્ચેનો ખૂણો
આ એ વચ્ચેનો ખૂણો થીટા બરાબર આ 60 ડિગ્રી હોય ત્યારે ફ્લક્સ ફાઈ બરાબર ઈ cos 60, એની કિંમત તમને આપેલી છે 3 × 10⁻³ એ બરાબર 10⁻², અને cos 60 ની કિંમત 1/2, અડધું થઈ ગયું બરાબર 30 ગુણાકારમાં 1/2 બરાબર 15 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. મિત્રો અહીંયા ધ્યાનથી જરાક થોડીક વાર માટે આને સમજવાનો પ્રયત્ન કરીએ. શું કહે છે એનો અર્થ સમજાવું છું. આનો અર્થ તમને સમજાવવાનો હું પ્રયત્ન કરું છું. તમારો દાખલો પૂરો થઈ ગયો, પણ અહીંયા ધ્યાન રાખો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દેખો આમ જાય છે, આ રીતે છે, એવું કહે છે. દાખલો પૂરો થઈ ગયો, હવે સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો અહીંયા મોટાભાગની રેખાઓ પસાર થાય છે, મેક્સિમમ રેખાઓ પસાર થઈ. હવે આ સમતલ દેખો આ રીતે છે. આ સમતલ આ એક અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે. દેખો આ 60 નો ખૂણો બનાવે છે, એવું રકમમાં આપ્યું છે. દેખો આ 60 નો ખૂણો બનાવે છે, આ 60 નો ખૂણો બનાવે છે, એવું રકમમાં આપ્યું છે. તો પહેલા જે રેખાઓ હતી તો પહેલા સમતલ આમ હતું, બધી રેખાઓ પસાર થતી હતી. દેખો આટલી થઈ. હવે આ સમતલ આમ કરી નાખો તો રેખાઓ ઓછી પસાર થશે. એટલે કે ફ્લક્સનો આધાર તમે સમતલને વિદ્યુત ક્ષેત્રમાં કેવી રીતે મૂકો છો તેના પર રહેલો છે, તમારા એંગલ ઉપર રહેલો છે. તો હવે બધી રેખાઓ પસાર નહીં થાય. અહીંયા જોશો ને તો તમારે રેખાઓ બધી નહીં પસાર થાય, થોડીક જ પસાર થશે, ઓછી થઈ ગઈ, બધી નહીં થાય. પહેલાં અહીંયા બધી પસાર થતી હતી, હવે આમ કરશો એટલે રેખાઓ ઓછી થશે. આમ ફ્લક્સ એટલે આપેલી સપાટી સાથે સંકળાયેલી રેખાઓની સંખ્યા. ફ્લક્સનો અર્થ આવો થાય ફિઝિક્સની અંદર. ફ્લક્સનો અર્થ આ રીતે આપણે કાઢવાનો, ભૌતિકનો અર્થ આવો થાય. થેન્ક યુ.